દિવાળી એ ધાર્મિક તહેવાર નથી, તેના લેવા દેવા છે આપણા આ ગ્રહ પરના ભૌગોલિક સ્થાન સાથે. એક વિજ્ઞાનનું સર્જન કરવામાં આવ્યું કે એક વ્યક્તિએ શિયાળાના મહિનાઓ પસાર કરતી વખતે કેવું વર્તન કરવું જોઈએ, માંદા પડ્યા વગર, હતાશ થયા વગર. તમને સંગીતની, પ્રકાશની, દીવાની જરૂર છે જેથી તમે મંદ ન પડી જાઓ અને તમારા પર અસર ન થાય એ દરેક પ્રકારની નકારાત્મક શક્તિ. દિવાળીનો સમય છે. તેનું શું મહત્વ છે? આ એ તહેવાર છે જે હંમેશા કાર્તિક માસમાં આવે છે. ચંદ્રના ચક્રો પ્રમાણે 13મા દિવસે, જેને ત્રયોદશી કહેવાય છે, કાર્તિક માસનો 13મો દિવસ એક ઉત્સવ છે. પરંપરાગત રીતે આની પાછળનું વિજ્ઞાન એ છે કે આ દિવસે સૌ કોઈ પૂજે છે. દિવાળીના આ દિવસે સૌ કોઈએ ધન્વંતરીની પૂજા કરવી જોઈએ, એ દેવતા કે જે સમર્પિત છે આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે. આજે ધન્વંતરી શબ્દ લગભગ ડૉક્ટરનો પર્યાયવાચી શબ્દ બની ગયો છે. ધન્વંતરી કે પછી દેવતા ધન્વંતરી એ આયુર્વેદના સ્ત્રોત સમાન માનવામાં આવે છે, જે લાંબા અને સ્વસ્થ જીવનનું વિજ્ઞાન છે. તો હું નથી જાણતો એ લોકોએ આવું ક્યારથી કર્યું, કારણ કે ભાષાની પ્રકૃતિ પણ આ પ્રમાણે છે. ઉત્તર ભારતમાં મોટાભાગના લોકો હિન્દી ભાષા બોલે છે અને છેલ્લા અક્ષરનું ઉચ્ચારણ તેઓ ક્યારેક કાઢી નાખે છે. તમે જો ધ્યાન લિંગમ બોલતા હો તો તેઓ ધ્યાનલિંગ બોલે છે. તમે કહેશો શિવા, તેઓ કહેશે શિવ. તમે જો રામા બોલશો, તેઓ બોલશે રામ. એ ભાષામાં છેલ્લા અક્ષરને કાપી નાખવાની ટેવ છે. છેલ્લો અક્ષર હંમેશા, લગભગ બધામાં, કૃષ્ણા, કૃષ્ણ. દીપાવલી, દિવાલી. આ પ્રમાણે તો કોઈએ ધન્વંતરી અને ત્રયોદશી કાપી નાખ્યું અને બન્યું ધનતેરહ. જે સ્વાસ્થ્ય માટે હતું તે સંપત્તિ માટે બની ગયું. ધન એટલે પૈસા. હવે બધા એ જ વિચારે છે કે દિવાળી એ પૈસા વિશે જ છે. એ સ્વાસ્થ્ય વિશે એટલા માટે છે કે આપણામાંથી જે લોકો ઉત્તર ગોળાર્ધમાં રહે છે તેમની માટે આ દિવસ પછી કેટલીક વસ્તુઓ બદલાય છે. કાર્તિક માસની ત્રયોદશી પછી એક રીતે જીવન થોડું ધીમું પડે છે. તો શિયાળાના મહિનાઓ માટે તમારે પોતાની જાત માટે શું કરવું જોઈએ, કેટલા વાગે ઉઠવું જોઈએ, શું ખાવું જોઈએ, તમારી ખોરાકની ટેવ અને સાધનાની પદ્ધતિ કેવી રીતે બદલાવી જોઈએ, આ દરેક બાબત માટે એક વિજ્ઞાનનું સર્જન કરવામાં આવ્યું કે એક વ્યક્તિએ શિયાળાના મહિનાઓ પસાર કરતી વખતે કેવું વર્તન કરવું જોઈએ, માંદા પડ્યા વગર, હતાશ થયા વગર, પોતાના જીવનનું સંતુલન અને હેતુ ખોયા વગર. આ કેવી રીતે કરવું? આની માટે એક આખું વિજ્ઞાન હતું. દીવા પ્રગટાવવા અને ફટાકડા ફોડવા એ આમાંની એક બાબત હતી, જેથી તમે જીવનને મંદગતિ તરફ ન લઈ જાઓ. એક પરિમાણ છે કે ઉત્ક્રાંતિની સ્મૃતિ આપણી અંદર જે છે તે વિચારે છે કે જેમ શિયાળાના મહિનાઓ આવે છે ત્યારે ખરેખર ઠંડક થઈ કે ગ્લોબલ વોર્મિંગે તમને ઉષ્માસભર રાખ્યા તે મુદ્દો નથી, પણ ફેરફાર થયો છે. ગ્રહો વચ્ચેનું અંતર અને જે પ્રમાણે પૃથ્વી અને સૂર્યની પરિસ્થિતિ બદલાયેલ છે તેના કારણે જીવનમાં મંદગતિ આવે છે. તમે જો રીંછ હોત, હું માનું છું તમે ક્યારેક તો હતા, તો તમે નિષ્ક્રિય થઈને સૂતા રહેત. તેથી શરીરની એક વૃત્તિ હોય છે કે સુસ્ત થઈ જવું. તમે જો એ ન જાણતા હો તો બીજ અંકુરિત નથી થતું,
ભારતમાં આ ઋતુથી લઈને 14મી જાન્યુઆરી સુધી બીજ રોપવામાં નથી આવતા, કારણ કે બીજ પૂરતી રીતે ફૂટશે નહીં અથવા તો બીજી ઋતુઓની ઝડપની સરખામણીમાં અંકુરિત નહીં થઈ શકે. ઉત્તર ગોળાર્ધમાં જીવનની દરેક બાબતની ગતિ ધીમી પડી જાય છે. કારણ કે જીવન ધીમું પડી રહ્યું હોય છે, આપણે આપણી આસપાસ વધારે ઉર્જાસભર વસ્તુઓ કરવી જોઈએ, જેથી કરીને આપણે પણ આ ધીમી ગતિનો એક ભાગ ન બની જઈએ. એક રીતે આપણા ક્રમિક વિકાસનો આ દાવો કરવાનો પ્રયત્ન છે. હા, આપણે બીજું કોઈ પ્રાણી હોત તો ક્યાંક જઈને ગૂંચળું વળી ગયા હોત, પણ હવે જ્યારે આપણે માનવ છીએ, આપણે આપણી જૈવિક વિષયક પ્રવૃત્તિઓમાં આગળ વધી ચૂક્યા છે. હું ઘણી ધારણાઓ કરી રહ્યો છું. તો તમે તમારી જૈવિક વૃત્તિઓને ઓળંગી ચૂક્યા હોવા જોઈએ. તો તેને ઓળંગવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ સર્જાઈ છે, જેથી તમે નિષ્ક્રિય સ્થિતિમાં ન આવી જાઓ. શારીરિક રીતે મંદગતિ અને માનસિક રીતે થોડી હતાશા ખૂબ સરળતાથી કોઈનામાં પણ આવી શકે છે, કારણ કે ઋતુ જ એવી છે. ઠંડા દેશોમાં ચોક્કસપણે લોકોને આ અનુભવ થતો જ હશે, ના? હા કે ના? અને આ પ્રમાણે નોર્ડિક દેશોમાં પણ થાય છે, કારણ કે તમારી અંદરની બાબતો ધીમી થઈ ગઈ છે. ઉત્તર ગોળાર્ધમાં માત્ર તમે નહીં, બધું જ ધીમું પડી જાય છે, કારણ કે સૂર્ય સાથેનો આપણો સંબંધ બદલાઈ જાય છે, જે જીવનનો મૂળભૂત સ્ત્રોત છે. આ ગ્રહ પર ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત સૂર્ય છે. એટલા માટે નહીં કે તમે સોલર પેનલ લઈ આવ્યા છો, પહેલેથી આવું જ છે. હવે કારણ કે ઉત્તર ગોળાર્ધનો સંબંધ સૂર્ય સાથે બદલાયો છે, એટલે તમે સૂર્યથી દૂર નજર કરી રહ્યા છો, એટલે ગતિ ધીમી પડે છે. આ મહિનાથી ચંદ્રના મહિના પ્રમાણેનો 13મો દિવસ, જેને કહેવાય છે કાર્તિક ત્રયોદશી. તો આને સુધારવા માટે ભારતમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ મહિના પછીના સમયમાં સામાન્ય રીતે પરંપરાગત રીતે પુરુષ અને સ્ત્રીની ભૂમિકામાં આ સમયમાં અદલાબદલી થાય છે. દાખલા તરીકે, એક સ્ત્રી માટે દૈનિક પ્રવૃત્તિનો એક ભાગ છે કે હવે નથી રહ્યો, પણ ગ્રામ્ય ભારતમાં હજી પણ, કે સવારે ઉઠીને પહેલી પ્રવૃત્તિ એ પોતાનું આંગણું સાફ કરશે અને કેટલીક ભૌમિતિક આકૃતિઓ દોરશે. આ ભૂમિતિ કમનસીબે આજે એક જ આકૃતિ દોરતા આવડે છે. તે એકનું એક દોર્યા કરશે, અથવા તો તેનું ચિત્ર દોરાવશે, અથવા તો નમૂના પ્રમાણે તે મૂકશે. નહીં તો એવું મનાય છે કે તેણે ચોખાનો લોટ વાપરવો જોઈએ અને દરરોજે સોમવાર, મંગળવાર એમ અઠવાડિયાના દરેક દિવસે તેણે એક ચોક્કસ આકૃતિ દોરવી જોઈએ. ભૌમિતિક આકૃતિ ચોક્કસ પ્રકારની ઉર્જાને આકર્ષવા માટે પોતાના ઘરમાં. પૂર્ણિમા હોય તો ચોક્કસ પ્રકારની આકૃતિ, અમાસ હોય તો ચોક્કસ પ્રકારની આકૃતિ. તો 28 પ્રકારની આકૃતિઓ હતી, જે લોકો જાણતા હતા કે કયા દિવસે કઈ મૂકવી. તો આ મહિનાઓ દરમિયાન આ પ્રવૃત્તિ એ પુરુષની જવાબદારી બનતી હતી. અને આ એકમાત્ર મહિનો હતો જ્યારે સવારે શેરીઓમાં પુરુષો ગાતા ગાતા નીકળતા હતા. વહેલી સવારે શેરીઓમાં તેઓએ ગાતા ગાતા નીકળવું પડતું. આજે પણ ખૂબ ઓછી માત્રામાં લોકો આમ કરી રહ્યા છે. ગ્રામીણ ભારતમાં થોડા ઘણા અંશે અને શહેરોમાં તેનું ફરી એકવાર પુનર્જીવન થઈ રહ્યું છે. મૈસૂર શહેરમાં કેટલાક સમર્પિત લોકોના જૂથે આને ફરી એકવાર સજીવન કર્યું છે કે વહેલી સવારે સૂર્યોદય થાય તે પહેલાં તેઓ શેરીમાં ઢોલ લઈને ગાતા ગાતા નીકળે. આખા શહેરને આની જરૂર છે. આજે તો મોટા શહેરો બની ગયા છે, પણ જો તમે ગામડામાં રહેતા હો તો દરેક વ્યક્તિ જે ત્યાં રહે છે તેને આ ઢોલ અને સંગીતની જરૂર છે, જેથી તેમની અંદર તે ગુંજે અને તેઓ સુસ્ત ન થઈ જાય અને તેમનું શરીર મંદ ગતિમાં ન જતું રહે. બધા સંગીત મહોત્સવ આ સમયે યોજાય છે. જો તમે ન જાણતા હો તો દુનિયાનો સૌથી મહાન સંગીત મહોત્સવ, દુનિયાનો સૌથી મોટો ચેન્નાઈમાં યોજાય છે, જેમાં 45 દિવસમાં 1800થી પણ વધુ જલસાઓ થાય છે. મોટાભાગની દુનિયા જાણતી જ નથી કે આટલા મોટા પાયાનું સંગીત આ સમયે યોજાય છે. આ બધું જ એટલા માટે કરવામાં આવે છે જેથી લોકો સુસ્ત ન થઈ જાય. તમારા કોષોની પ્રવૃત્તિ સુસ્ત નથી બનતી, કારણ કે તેમ થવાથી તમારા જીવનની વિવિધ મુશ્કેલીઓ તરફ તે તમને દોરે છે.
એટલે દીપાવલી આ વિશે છે. જો તમે પ્રકાશ ન જોઈ શકો તો ફટાકડા ફૂટતા હોય છે, જેથી તમે એમ પણ ઉઠી જાઓ. સવારના 4:30 વાગે તેઓ આખા નગરમાં ફટાકડા ફોડવાનું શરૂ કરશે, જેથી બધા જ જાગી જાય અને બધા જીવંત બની જાય. કારણ કે તે અગત્યનું છે કે તમે શિયાળાના મહિનામાં સૂર્ય કરતાં પહેલાં ઊભા થાઓ. સૂર્યનું સૌથી પહેલું કિરણ ઘાસના પાનને કે કોઈ જીવજંતુને ન અડવું જોઈએ, તે સૌથી પહેલું તમને અડવું જોઈએ. આ એક પ્રતિબદ્ધતા છે. તેથી જ સૂર્યોદય પહેલાં દરેક વ્યક્તિ જમીન પર નહીં પરંતુ પોતાની ઉપર સૂર્યની પ્રથમ કિરણો મેળવવા નીકળી પડે છે. તો આ તહેવારના મહત્ત્વની મોટા અંશે અવગણના થઈ રહી છે, પરંતુ હજી પણ લોકો થોડું ગાઈ લે છે અને થોડા ફટાકડા ફોડી લે છે. સમય આવી ગયો છે કે આ બધું પાછું લવાય, ખાસ કરીને ઠંડા હવામાનમાં. આ અદ્ભુત બની રહેશે જો આમાંની કેટલીક બાબતો પુનર્જીવિત કરવામાં આવે, કારણ કે દિવાળી એ ધાર્મિક તહેવાર નથી. તેના લેવા દેવા છે આપણા આ ગ્રહ પરના ભૌગોલિક સ્થાન સાથે. કારણ કે આપણે ઉત્તર ગોળાર્ધમાં છીએ. આ ફેરફાર આપણામાં થઈ રહ્યા છે. આપણા શરીરોમાં, છોડમાં, પ્રાણીઓમાં, બધામાં આમ થાય છે. તમે જોશો કે બધું જ ધીમું પડી જાય છે. પણ જો તમે ધીમા પડી જશો, આંતરિક રીતે, માનસિક રીતે જો તમે ધીમા પડશો તો થોડા નિસ્તેજ થઈ જશો. શારીરિક રીતે જો તમે ધીમા પડશો તો તમને ઘણી બીમારીઓ અસર કરશે, જે સામાન્ય સ્થિતિમાં જો તમે જીવંત હોત તો ન કરત. તમારું શરીર જો જીવંત અને થનગનતું હોય, તમારી અંદર અત્યારે હજારો ચેપ છે, પણ તમે બીમાર નથી પડતા કારણ કે તમારું શરીર જીવંત છે. જો થોડી ઘણી મંદ ગતિ આવી જાય તો આ બધી જ નાની નાની સમસ્યાઓ મોટું સ્વરૂપ ધારણ કરશે. આ જ કારણથી આખી વસ્તુ ધન્વંતરી વિશે, સ્વાસ્થ્ય અને સુખાકારીનું વિજ્ઞાન, જેને જીવંત રાખવું આવશ્યક છે, 14મી જાન્યુઆરી સુધી દરેક વસ્તુને જીવંત રાખવી જરૂરી છે. તમને સંગીતની, પ્રકાશની, દીવાની જરૂર છે. વાતાવરણને જીવંત રાખવા માટે તમામ પ્રકારની વસ્તુઓની તમને જરૂર છે, જેથી તમે મંદ ન પડી so જાઓ that you don't sink down. અને તમારા પર અસર ન થાય એ દરેક પ્રકારની નકારાત્મક શક્તિ જે આપણી વિરુદ્ધ કામ કરતી હોય છે. એટલું જ છે કે કેટલાક તેના પર સવાર થાય છે, કેટલાક તેમાં ડૂબી જાય છે. તો દીપાવલીનું આ મહત્ત્વ છે એ ધન્વંતરીની ત્રયોદશી છે.